મિત્રો જય દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો માણસ પોલિટિક હોય કે પછી એ મોટો અધિકારી હોય કે સામાન્ય માણસ હોય પણ માણસનું પતન ક્યારે થાય છે માણસની સત્તા ગમે તેવી મજબૂત હોય એનો નાશ ક્યારે થાય છે તો માણસ પોતાના જીવનમાં નૈતિક મૂલ્યો અને પોતાની જવાબદારી જે ચૂકી અને પોતા પાસે જે રહેલો પાવર એનો દુરુપયોગ કરે છે આંતક કરે છે ન કરવાનું કરે છે પોતાની જવાબદારી ન નિભાવતા ચોર કોટવાલને દંડે છે આવી સ્થિતિ જ્યારે ગમે તે સત્તાની કે માણસની જ્યારે પોતાના જીવનમાં દુરુપયોગ કરે છે ને ત્યારે અવશ્ય એનું પતન થાય છે તમારી નૈતિક જવાબદારી જે તમારે નિભાવવાની હોય છે પછી પોલિટિક હોય અધિકારી હોય કે પછી સામાન્ય માણસ હોય કુટુંબ પરિવારથી ચાલુ થતું તમારી નૈતિક જવાબદારી નિભાવવાની કે દિલ્હી સુધી બેઠેલો માણસ કે વિશ્વના ખૂણાની અંદર કોઈ પણ માણસ ઉપર પોતાની નૈતિક જવાબદારી હોય અને જે આ નિભાવે અને એનો દુરુપયોગ કરે ત્યારે એનો અહંકાર આવી જાય છે અને મિત્રો અહંકાર છે ને એ માનવીય જીવનની અંદર પેલું પગથિયું છે સર્વ વિનાશનું માણસનો વિનાશ થાય છે માણસની સત્તાનો વિનાશ થાય છે કીર્તિનો વિનાશ થાય છે માણસની ક્રેડિટનો વિનાશ થાય છે આવું માણસ જ્યારે નોંધ નથી લેતો ને ત્યારે માણસ ઉદ્ધત બની જાય છે માણસ પોતાની સત્તાનો એટલો દુરુપયોગ કરે છે ને કે એ જે કરે છે ને એની નોંધ શું છે ને એ નોંધ લેવાનો એ ટાઈમ હોતો નથી ગેરવર્તન કરે છે મારઝૂડ કરે છે આંતક કરે છે આજે જોઈ રહ્યા છીએ મિત્રો કે અત્યારે પોલિટિક પાર્ટી જે સત્તા પક્ષ છે એ ખેડૂતો પર દમન કરે છે ને એવો દમન નથી કોઈ રાજાશાહીમાં થયો એવો દમન નથી કોઈ લોકશાહીમાં થયો અને કોઈ પણ જાતની મર્યાદા રાખ્યા વગર કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પોતે શું કરે છે પોતાને શું કરવાનું હોય પોતે આજ કઈ સ્થિતિ ઉપર છે પોતાથી કરાય કે ન કરાય આવી શાન ભાન આ લોકો ભૂલી ગયા છે હક માટે લડવામાં આંદોલન કરવું અવાજ સરકાર સુધી પહોંચાડવા ઉપવાસ આંદોલન કરવું રેલી કાઢવી આ બધું લોકશાહીની એક અખંડતા રાખવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે લોકો વડે ચાલતું શાસન અને લોકોનો અવાજ સાંભળવા માટે લોકોમાં કઈ ભૂલ કરી છે એને સમજાવવા માટે જ્યારે લોકો આંદોલન કરે છે ને એ આંદોલન કરવા દેવો એનો હક છે જ્યારે બીજા નંબરની અંદર પ્રશાસન અત્યારે પોતાના પાવરનો પોલિટિકના કહેવાથી જે દુરુપયોગ કરે છે ને એ પણ એક પાપ છે કારણ કે આ નફંગાઓએ આ પોલિટિકોએ તો
પાંચ વર્ષે અનપઢ ગવાર ને એજ્યુકેશન આ બધા ભેગા થયેલા શાન ભાન ભૂલેલા આજે તમને લોકોને દોડાવે છે, તમને લોકોને કઠપુતળી બનાવે છે. કલેક્ટર હોય, એસપી હોય, વન ક્લાસના અધિકારીઓ જે પોતાની ટેલેન્ટથી આવ્યા હોય, પોતાની કાબિલિયતથી આવ્યા હોય, પોતાની મહેનતથી આવ્યા હોય. તમે લોકો ભીખ માંગી નથી આવ્યા, આ લોકો ભીખ માંગીને આવ્યા. 5 વર્ષે બદલાઈ જવાના અને તમે તમારી બેન દીકરીઓ ઉપર જ અમારા ઉપર તમે આવું ગેરવર્તન કરો, આવી લાઠીચાર્જ કરો, આવું શોભે ખરું? કોઈ પણ કંપનીએ પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હોય તો એકાબીજી ઝઘડા ના થાય એ જ તમારે જોવાનું હોય. શાંતિ, સલામતી, સુરક્ષા આ જ તમારી જવાબદારી હોય. પણ તમે લોકો કોઈ પણ કંપનીના હાથા બની અને જે કામ કરી રહ્યા છો, અત્યારે ખેડૂતો ઉપર દમનગીરી કરી રહ્યા છો, એ તમને શરમ ના આવી જોઈએ? પોલિટિક થોડોક તમારો બાપ છે એમ. પોલિટિકને શું કરી શકે? બદલી કરી શકે. તકલીફ પડે, ખબર છે તમને, અમને ખબર છે. પરંતુ યાદ રાખો, પોલિટિક કરતા સંબંધ તમારે અમારા હારે કેળવવાનો છે. અમારા પૈસા અમે આપીએ છીએ સરકારને ને એમાંથી તમને પગાર ચૂકવાય છે. અને તમે કોઈ જે પણ હશો એમાં 80 થી 90% નહીં પણ 95% અમારા પોતિકા તમે છો એમ. કોઈનો દીકરો હશે, કોઈનો બાપ હશે, કોઈનો ભાઈ હશે. પોલીસ પ્રશાસન જે છે એને આપણી બેન દીકરીની આબરૂ સાચવવી જોઈએ. તમે સુરક્ષા માટે છો, તમે તમારા મહેનત હકનો પગાર લ્યો છો. તમને સરકાર પગાર આપે એટલે સરકાર તમારી બાપ નથી એમ. તમે તમારી વ્યવસ્થાથી સરકાર ચાલે છે, સરકારની વ્યવસ્થાથી તમે નથી ચાલતા. આવું સાહેબ લોકો આપણે સમજવું જોઈએ. લોકશાહીની અંદર અદાણી ગ્રુપ છે, ઉદ્યોગપતિઓ છે, વિમ ફાર્મ કંપની ગમે ત્યાં ટાવર નાખે છે, ખેડૂત વ્યથા વેદના ઠાલવે છે, એના ખેતરની અંદર ખાડા કરે છે. તો કલેક્ટર સાહેબ, આપ નથી જાણતા કે કાયદાના રૂએ થવું જોઈએ? એ માણસ કહે છે કે આ મારું છે, એ કે અમારું છે, પરંતુ વર્ષો જૂનું પોતાની બાપ દાદાની જમીન હોય અને એ જમીનની અંદર ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય, એમાં જો થાંભલો નાખતો હોય ને તો બળજબરાઈ ન કરાવાય, એને કાનૂની પ્રક્રિયા કરાવાય. ત્યાંથી અદાણી હોય કે અદાણીનો બાપ હોય કે એનો દાદો હોય, એને કાયદાના રૂહે તમારે કહેવું જોઈએ કે ખેડૂતને હક છે, એની વાત મૂકવાનો હક છે, વાત સાંભળવી એ તમારી ફરજમાં આવે છે. સાહેબ, કઈક નાની એવી વાત હોય એટલે તમે ગમે એવો પબ્લિકનો હિસ્સો હોય એટલે તમે કોર્ટમાં ધકેલી દો છો. તો આને કેમ નથી ધકેલતા? લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો હોય, 5 વર્ષે નિરાકરણ નથી આવતું. તમારી સમિતિ બેસી નિર્ણય લે છે કે આ જમીન આ ફલાણાની છે, છતાં એને 5 હાથ વર્ષ નથી મળતી. તો તમે ન્યા ક્યાં મરી ગયા છો? તમારે સરકાર પાસેથી પબ્લિકના પૈસાનો પગાર લઈને પબ્લિકને જ મરાવી છે. એવા કલેક્ટરની અમારે જરૂર નથી. યાદ રાખજો, એક દિવસ આ બધાનો વિદ્રોહ થાય. એક દિવસ ખેડૂત નક્કી કરી લેશે કે કાંઈ છે નહીં, જેનો ભાઈ હામો હોય અને એની બેનને મારતા હોય, એની માને મારતા હોય, ખામોશી પકડે છે. યાદ રાખજો, શિશુપાલનું લેવાનું થાય છે. સોમી થઈને અને ત્રિકમના પાવડાના હાથા ઢીલા થયા ને તે તમારા બાપની તાકાત નથી કોઈ તમને બચાવી શકશે એમ.
નેપાળ વાળી થશે, સર્વત્ર સમાજ એક બનશે, સર્વત્ર ગામે ગામથી પોકાર પડશે, મારો યા મારો, મરો. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ જ્યારે અંગ્રેજો સામે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે પબ્લિકે કીધું કે મહારાણી શું કરી અમે બહેનોએ, યુવાનો આમ કરે છે તેમ કરે, ત્યારે એ મહારાણી કીધું તો હવે બાજી આપણા હાથમાં નથી, મરો યા મારો, કોઈ વિકલ્પ બીજો નથી. આવું જ્યારે ચાલુ થશે ને ત્યારે યાદ રાખજો કે તમે કદાચ ને પગમાં પડશો ને તો તમને છોડવામાં નહીં આવે. તમે અત્યારે જે દમનગીરી કરી રહ્યા છો, વિડિયા વાયરલ થઈ રહ્યા છે, તમને શરમ આવવી જોઈએ અને મોદી તારતા મૂડી મરવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલ સુવર્ણ સમાજમાંથી આવતો સાલા તારા સંસ્કાર વગરનો છો. આટલી બધી સત્તાનો મોહ, પોતિકાને મરાવીને અને માથે જમશો. શું કાંદો તારવી લેવાના છો આમાંથી તમે? અને ખેડૂતનું ઉખાડી જ નાખ્યું છે, હવે હું ઉખડી જવાનું છે. યાદ રાખજો, મર્યાદા છે ને નદી એના કિનારાનું બંધન સ્વીકારે ને ત્યાં સુધી સારું છે, પણ જ્યારે બંધન છોડશે ને ત્યારે વેરાન વગડો કરશે. જય માતાજી. समझदार के लिए इशारा काफी है. जय माता जी, जय दादा द्वारकाधीश, जय मां भवानी.